અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે આજથી સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષની સુવિધા શરૂ કરવામાં આવી છે। આ સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષનો શુભારંભ 72 વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબેન ચરણના હાથે કરાવાયો હતો। સિનિયર સિટીઝન દર્દીઓને કોઈ પણ જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે નહીં અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિકતા આપવાની ગાઈડલાઇનને વધુ અસરકારક રીતે અમલી કરી શકાય, આવા દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ વગર પ્રાથમિકતા આપી સારવાર થાય તે ભાવના સાથે આ સુવિધા ઊભી કરવામાં આવી છે। જે માટે ઓપીડીમાં 40 ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાના પાણીના કુલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ કાઢ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોક્ટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવા બારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવાની ગોઠવણ કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદમાં આજે સિનિયર સિટીઝનના હસ્તે સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અમારો આશય એવો છે કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દરેક સિનિયર સિટીઝન, ખાસ કરીને 65 વર્ષથી ઉપરના વ્યક્તિને એક સારી બેસવાની જગ્યા મળે, ત્યાં પાણીની વ્યવસ્થા છે, ટોયલેટની વ્યવસ્થા છે અને એમનો કેસ પણ ત્યાં જ કાઢી દેવામાં આવશે। કેસ કાઢ્યા પછી અમારો હેલ્થ વર્કર એમને ઓપીડીમાં કન્સલ્ટિંગ કરાવી દવા લઈ અને એમને ઘરે મોકલી અને પછી ઘરે મોકલી દેશે। આવી એક વ્યવસ્થા આજે ઊભી કરવામાં આવી છે। આશા રાખું છું કે આના થકી દરેક સિનિયર સિટીઝન જે સિવિલ હોસ્પિટલની ઓપીડી વિભાગમાં આવી રહ્યા છે એમની જે જર્ની છે, જે મુલાકાત છે ડૉક્ટર સાથેની, એ યાદગાર રહે અને એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી આ એક અમે વ્યવસ્થા આજથી ચાલુ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।